અમે કાલે પણ વિરોધ કરવામાં આવ્યો છે, આજે પણ વિરોધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી રિઝલ્ટ બહાર નહીં પડવા આવે બીબીએ બિલ્ડિંગ પર અમે વિરોધ સતત ચાલુ રાખીશું. અમારો અવાજ દબાઈ રહ્યો છે, આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને પોલીસને આગળ કરી રહ્યા છે. અરે બદોલા જે રીતે સત્તાધીશો પોલીસના હાથો બનાવીને એનએસયુઆઈના કાર્યકર્તાઓની ધરપકડ કરાવે છે, પરંતુ એનએસયુઆઈના કાર્યકર્તાઓ ડરવાના નથી અને આગળ પણ વિરોધ કરતા રહેશે. આ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા ભ્રષ્ટાચાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છે. આજે તમે જોઈ શકશો કે બીબીએ ફેકલ્ટીમાં 1900 માણસ નું તમે રાઇટિંગ ટેસ્ટ લેતા હોય અને 600 ને સેકન્ડ રાઉન્ડ માટે ક્વોલિફાય કરતા હોય તો તમે 1900 વિદ્યાર્થીઓનું જયારે રાઇટિંગ ટેસ્ટ લીધું છે એનું પરિણામ જાહેર કરતા તમને શું વાંક વચ્ચે નડે છે? બીબીએ ફેકલ્ટીના કોર્ડિનેટર બડોલા સાહેબનું પુતળા દહન કરીને એનએસયુઆઈ સંગઠને વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ પ્રશાસન દ્વારા મારા તમામ કાર્યકર્તાઓની અને સાથે સાથે પ્રમુખની પણ ધરપકડ કરવામાં આવી છે. 150 से 200 जो है पैनल एक्सपर्ट यहाँ पे बैठे हुए हैं, 150 से 200 जो कि इंडस्ट्री से हैं, कॉर्पोरेट से हैं, एकेडमिक से हैं और वो प्रोसेस में पूरे लगे हुए हैं. तो उसमें कहीं कोई सिस्टम किसी को एडमिशन फेवर करने का कोई मीनिंग नहीं है, न हो सकता है. हमारे ऑनरेबल वाइस चांसलर साहब ने हमको इंस्ट्रक्शन दिए हैं और उसके अनुकूल भाई मार्क्स जो उनके डिक्लेयर करने थे हम राजी हैं, हमने डिक्लेयर कर देंगे उनका मार्क्स. कोई दिक्कत है, मार्क्स अब डिक्लेयर हो जाएंगे थोड़ी देर में. ना हमने पुलिस को नहीं बुलाया है.